સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે। સુરતના પૂણા ગામ ગીતાનગર ખાતે રહેતા અને મૂળ રાજકોટના ઉપલેટાના વતની અંગદાતા પરેશભાઈ કિશનભાઈ કપૂપરા વ્યવસાયે ડાયમંડ વર્કર હતા। જો કે ગત 12 ફેબ્રુઆરીના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા। તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી। દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડે જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવી હતી। સઘન સારવાર બાદ 26 ફેબ્રુઆરીના રોજ ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર હરેશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિનશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ। જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી। પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી વીએચપી સહિત સૌ પરિવારજનોને મળ્યા। માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા। આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે। બંને કિડની અને લીવરનું દાન આઈકેડીઆરસી અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડોક્ટર હરેશ પાગડા એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। પીએમ ગોંડલિયા, જસ્વીન કુંજડિયા સહિત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। પરિવારજનોમાં માતા હેમીબેન કપૂપરા, પત્ની દિવ્યાબેન પરેશભાઈ, દીકરો શ્રુત પરેશભાઈ સહિત માસીના દીકરા નિલેશભાઈ અકબરી, પ્રવીણભાઈ અકબરી, કઝિન અશ્વિનભાઈ કપૂપરા, બનેવી રોમિતકુમાર વિરાણી, નરસિંહભાઈ જોધાણીના સાથે વિસ્તૃત ચર્ચા દરમિયાન માતા હેમીબેને કહેલ શબ્દો અત્યંત સ્પર્શક હતા। તેમણે કહ્યું હતું કે મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો। દુઃખની આ ઘડીએ પત્ની દયાબેન, પુત્ર શ્રુત, માતા તથા તમામ પરિવારજનો દ્વારા માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપવામાં આવી હતી। પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ, જે અંતર્ગત આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા હતા। તેમજ એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું। પરેશભાઈ કપૂપરા અંગદાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળનાર છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી તેમજ ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ વિભાગના વિશેષ સહકારથી કપૂપરા પરિવારનું આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું।